મોર્નિંગ બાળકો, મજામાં હશો? પ્રકરણ 6 વિકલિતના ઉપયોગો, બહુ જ સ્ટાન્ડર્ડ ચેપ્ટર. એક ટોપિક પૂર્ણ, વધતું અને ઘટતું વિધેય. બીજો ટોપિક સ્પર્શક અને અભિલંબ અને રિલેટેડ ટોપિક આપણે ગયા લેક્ચરથી સ્ટાર્ટ કર્યો. વાત હતી સ્પર્શકના ઢળ અને અભિલંબના ઢળ. આગલા લેક્ચરમાં માત્ર આપણે નોંધ જોઈ. ઢળ એટલે dy/dx, સ્પર્શકનું ઢળ. અભિલંબનું ઢળ એટલે વિરુદ્ધ અને વ્યસ્ત. સ્પર્શકનું સમીકરણ y - y0 dy/dx at x0 y0 into x - x0. અભિલંબનું ઢળ y - y0 બરાબર -1/dy/dx at x0 y0 into x - x0. ઓકે, આ રીતના સ્પર્શક અને અભિલંબના ઢળ અને સમીકરણ હતા. આજના લેક્ચરમાં વાત કરવાની છે સમીકરણની. વક્ર છે y + 2/x - 3 = 0 ને બે ઢળ વાળા. બાળકો અહીંયા આગળ ધ્યાન રાખો, ઢળ આપેલો છે સ્પર્શકનો એટલે dy/dx = 2 અહીંયા આગળ આપણી જોડે છે, બરાબર છે. અને સ્પર્શકના સમીકરણ શોધવાના છે. ચાલો ધ્યાન રાખજો, સમીકરણ લખી દઉં તો અહીં y + 2/x - 3 = 0. તો therefore y ના સૂત્રનો કરતા બનાવીએ તો -2/x - y નું વિકલન x ના સાપેક્ષ તો dy/dx. તો અહીંયા થયા dy/dx equal -2 as it is 1/x નું વિકલન -1/x² -x - 3 નો વર્ગ. તો dy/dx બાળકો કેટલા મળ્યા? -2/x - 3 નો વર્ગ. આ મળી ગયું સ્પર્શકનો ઢળ. પણ આપણને સ્પર્શકનો ઢળ તો આપેલો જ છે 2, પણ બિંદુ આપ્યું નથી. આગલા લેક્ચરનો છેલ્લો દાખલો વિચારો. ઢળ આપેલો હતો, બરાબર છે, બિંદુ શોધ્યું હતું, બિંદુ મળી જાય, ઢળ મળી જાય, પછી સ્પર્શકનું સમીકરણ શેનું છે અહીં. અને એક નંબર કઈ રાખીએ છે અહીં dy/dx બરાબર 2 ના છેદમાં x - 3 નો વર્ગ અને આને લખીએ સ્પર્શકનો ઢળ. બરાબર, સ્પર્શકનો ઢળ તો અહીંયા 2 છે. આ બંનેનો ઉપયોગ કરી આપણે x ની કિંમત શોધી દઈએ અને x ની કિંમત પછી સમીકરણ 1 માં મૂકો એટલે આપણને શું મળી જશે? y મળી જશે. જોઈએ છે, ચાલો. તો therefore અહીંયા 2 = 2/x - 3 whole square. Cancel x - 3 whole square equal to 1. ચાલો વર્ગમૂળ લઈ લો તો મળશે ±1. તો x ની કુલ બે કિંમતો મળવાની. x - 3 = 1 લો, બીજી વખતે x - 3 = -1. તો therefore x - 3 = 1 અને x - 3 = -1. 3 ગયા સામે, x મળ્યા છે. અહીંયા 3 ગયા સામે તો -3 સામે ગયા તો વત્તા, તો x ની કિંમત મળી ગઈ 2 અને 4. x ની બે કિંમત, y ની બે કિંમત, સ્પર્શકના કુલ 2 સમીકરણ થશે. ચાલો જોઈએ છે. હવે x બરાબર 2 તો સમીકરણ 1 ઇમ્પ્લાઇઝ અહીંયા આગળ x ની જગ્યાએ આપણે 2 મૂકવાના છે તો y બરાબર શું મળશે? અંશમાં -2 છેદમાં 2 ઓછા 3 છેદમાં 2 ઓછા 3 એટલે થવાના -1. તો અહીંયા થયા -2 -1 બરાબર. તો y મળી ગયા 2. તો એક બિંદુ મળ્યું x આમ 2 y આમ 2. તો બીજા બિંદુ માટે x બરાબર 4 તો શું થાય છે એ પણ જોઈ લઈએ. તથા
x is equal to 4 तो 1 implies चलो y बराबर अंशમાં -2 तो ખરા જ x ની જગ્યાએ 4 ઓછા 3 4 ઓછા 3 એટલે 1 તો આનો આન્સર મળી ગયો -1 તો therefore स्पर्श बिंदु कया कया बे बे तथा बीजू स्पर्श बिंदु छे x याम 4 y याम -2 ढाळ तो फिक्स ज छे 2 तो 2 આગળના સ્પર્શકનું સમીકરણ અને ત્યારબાદ 4 2 આગળના સ્પર્શકનું સમીકરણ તો હવે બિંદુ 2 આગળના સ્પર્શકનું સમીકરણ કયું સૂત્ર તો કે y y0 બરાબર dy upon dx at x0 y0 x minus x0 x0 y0 ની જગ્યાએ આપણી જોડે છે 2 અને dy upon dx એટલે આપણી જોડે 2 છે તો અહીંયા y minus 2 is equal to 2 into x minus 2 y minus 2 બે ને અંદર ગુણી દો 2x minus 4 બધી ટર્મ સામે ગઈ તો 2x minus 1 minus 2 સામે ગયા તો થવાના પ્લસ minus 4 વત્તા 2 minus બરાબર પહેલા સ્પર્શકનું સમીકરણ મળી સેમ આવી રીતે 2 છે એની જગ્યાએ લખું છું 4 minus 2 તથા બિંદુ 4 minus 2 આગળના સ્પર્શકનું સમીકરણ सूत्र y minus minus plus 2 ढाळ तो फिक्स्ड x minus 4 सिंपल सादू therefore y plus 2 अंदर गुणी दो 2x ओछा y plus 2 ऐसा तो 2x minus 5 બે સામે તો મળ્યા -10 ઓકે તો માગેલ સ્પર્શકના સમીકરણ क्या मળી ગયા આપણને y 2x y 2 is equal to 0 અને બીજો સ્પર્શક મળ્યો 2x y 10 equal to 0 આના પછી બહુ સ્ટાન્ડર્ડ દાખલો બરાબર છે 16 દાખલો આપણો કમ્પ્લીટ થઈ ગયો 17માં દાખલાની વાત કરું દાખલો કયો છે 17 નંબરનો પણ બહુ સારો છે વક્ર આપેલું છે એના પર જે બિંદુ આગળના સ્પર્શક x અક્ષને સમાંતર હોય અને y અક્ષને સમાંતર હોય માત્ર એ બિંદુ શોધવાના છે જોઈએ ચાલો ઉદાહરણ 17 વક્ર x² upon 4 y² upon 25 is equal to 1 પરના જે બિંદુઓ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય x અક્ષને સમાંતર હોય અને બીજું છે y અક્ષને સમાંતર હોય તે બિંદુ શોધો ચાલો ધ્યાન રાખો બિંદુઓ શોધવાના છે કેવા બિંદુ કે સ્પર્શક x અક્ષને સમાંતર હોય હવે હમણાં આગલા લેક્ચરમાં છેલ્લે નોંધ જોઈ x અક્ષને સમાંતર કોઈ પણ સ્પર્શક હોય તો એનો ઢાળ તો 0 થઈ જાય અને y અક્ષને સમાંતર હોય તો એવા નો ઢાળ થશે અવ્યાખ્યાયિત ઢાળ ક્યારે અવ્યાખ્યાયિત થાય
ધારો કે x upon y ઢાળ મળે એ 0 ક્યારે છે તો કે અંશ બરાબર 0 હોય ત્યારે, અને છેદ 0 હોય તો એ અવ્યાખ્યાયિત. તો અવ્યાખ્યાયિત એનો મતલબ dy upon dx જે મળે એનો છેદ આપણે શું લેવાનો 0. સૌપ્રથમ આપણે dy upon dx શોધી લઈએ પછી આગળ વાત કરીએ. અહીં x square upon 4 plus y square upon 25 is equal to 1. ચાલો વિકલન x square નું વિકલન 2x છેદમાં 4 1 એવા y square નું વિકલન 2y upon 25 dy upon dx equal to 0. 2x ના છેદમાં 4 ગયા સામે, તો therefore અહીંયા મળે 2y upon 25 into dy upon dx equal minus 2x upon 4. 2 cancel. 25 અંશમાં y જશે છેદમાં, તો dy upon dx મળ્યા માઈનસ 25x ના છેદમાં 4y. બરાબર છે. આ શું મળ્યું? સ્પર્શકનો ઢાળ. તો અહીંયા લખીએ ઇક્વલ ટુ સ્પર્શકનો ઢાળ. એક નંબર પાછું આને આપી નાખીએ. ચાલો સ્પર્શકનો ઢાળ તો બહુ સરસ મળી ગયો. હવે જો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો અહીંયા લખીએ જો સ્પર્શક x અક્ષને સમાંતર હોય તો ઢાળ બરાબર 0. હવે સ્પર્શકનો ઢાળ કેટલો છે? -25x ના છેદમાં 4y બરાબર 0. તો x બરાબર તો બાળકો 0 મળી ગયા. આપણે બિંદુ શોધવાનું. x એમ ફિક્સ 0, x એમ ફિક્સ થઈ ગયું 0. હવે y એમ શોધવાનું તો સમીકરણ 1 માં મૂકો 1 ઇમ્પ્લાઇઝ સમીકરણ 1 x નો વર્ગ છેદમાં 4 y નો વર્ગ છેદમાં 25 બરાબર 1. x ની જગ્યાએ 0 0 વત્તા y નો વર્ગ છેદમાં 25 બરાબર 1. તો y સ્ક્વેર કેટલા મળ્યા? 25 ઇમ્પ્લાઇઝ ચાલો વર્ગમૂળ y નું મૂલ્ય મળ્યું +or -5. તો x અક્ષને સમાંતર જે સ્પર્શક છે એ સ્પર્શકો માટેનું સ્પર્શ બિંદુ કયું છે? તો કે 0 5 અને 0 -5 કુલ 2 બિંદુ મળે છે બાળકો. કુલ 2 બિંદુ મળે છે. તો અહીંયા લખી શકીએ આપણે therefore 0 5 તથા 0 -5 આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર છે. ચાલો પતી ગયું. હવે વાત રહી બીજો મુદ્દો y અક્ષને સમાંતર હોય તો શું? ચાલો અહીંયા આગળ બીજા મુદ્દાની અહીંયા આગળ x અક્ષને સમાંતર ઢાળ 0. તો અહીંયા લખીએ જો સ્પર્શક y અક્ષને સમાંતર હોય તો ઢાળ શું થશે? અવ્યાખ્યાયિત થશે. ક્યારે અવ્યાખ્યાયિત? અહીંયા લખો તો therefore dy upon dx is equal to -25x upon 4y is equal to અવ્યાખ્યાયિત. ક્યારે અવ્યાખ્યાયિત થાય? તો કે છેદ 0 હોય ત્યારે. તો y બરાબર મળી ગયા 0. બહુ સહેલું. y 0 મળ્યા. y ની કિંમત ક્યાં મૂકીશું? તો કે y ની કિંમત મૂકવાની સમીકરણ 1 માં. તો therefore 1 implies અહીંયા જો x સ્ક્વેર ના છેદમાં 4 વત્તા y ની જગ્યાએ 0 બરાબર 0.
તો x નો વર્ગ બરાબર 4 મતલબ વર્ગમૂળ લો પ્લસ ઓર માઈનસ 2. x ની કિંમત શું મળી પ્લસ ઓર માઈનસ 2. તો એનો મતલબ therefore બિંદુ 2 0 માઈનસ 2 0 આગળના સ્પર્શક yx ને સમાંતર છે. તો therefore બિંદુઓ 2 0 તથા માઈનસ 2 0 આગળના સ્પર્શકો y અક્ષ સમાંતર દાખલો ની આગળ આપવો બરાબર. સ્વાધ્યાય 6.3 13 અને 14 બરાબર છે. 13 અને 14 આ બંને દાખલા ઘરેથી એકદમ સહેલા છે બરાબર. એક દાખલો તો સેમાના જેવો છે 13મો દાખલો. 14મા દાખલામાં શું છે વક્ર આપ્યું છે, બિંદુ પણ આપી દીધું છે બરાબર. અહીંયા તો બિંદુ આપણે શોધ્યું, તેનામાં તો વક્ર છે બિંદુ છે, માત્ર સ્પર્શક નું સમીકરણ શોધવાનું. તો વક્રનો ઉપયોગ કરીને dy upon dx શોધવાનું. dy upon dx શોધી એ બિંદુ એપ્લાય કરવાનું એટલે ઢળ મળશે અને સમીકરણ આવશે આ રીતનું y y0 ઢળ x x0. ઓકે. તો એ 13 અને 14 સ્વાધ્યાય 6.3 ઘરે. ઓકે. હજુ બીજા એક બે દાખલા જોઈએ છે આ લેક્ચરમાં. ઓકે. ચાલો બાળકો આગળ સરસ મજાનું ઉદાહરણ નંબર 19. વક્ર આપણને આપેલો છે x⁵2/3 y⁵2/3 2 1 1. ચલો બહુ સરસ. બિંદુ પણ આપેલું છે 1 1 આગળનો સ્પર્શક અને અભિલંબનું સમીકરણ શોધવાનું રહે માત્ર બાળકો સ્પર્શકનો ઢળ અને અભિલંબનું ઢળ. બિંદુ તો આપણને આપેલું જ છે તો પહેલા dy/dx તો શોધવું જ પડશે. તો ચાલો શોધી લઈએ. અહીં x⁵2/3 y⁵2/3 2. ચાલો વિકલન ઘાત આગળ એક ઘાત ઓછી -1/3 સેમ ઘાત આગળ એક ઘાત ઓછી -1/3 ગુણ્યા dy upon dx 0. જે પહેલી ટર્મ છે એને સામે લઈ જઈએ તો અહીંયા થયા 2/3 y⁻1/3 dy upon dx equal to -2/3 x⁻1/3 2/3 બંને બાજુ કેન્સલ. y⁻1 ના છેદમાં 3 ગયા છેદમાં તો dy upon dx is equal to -x⁻1/3 ના છેદમાં મળ્યા y⁻1/3. જોતા રહેજો શું લખું છું. માઈનસ તો છે જે y⁻1/3 એને અંશમાં લઈ જાઓ, x⁻1/3 એને છેદમાં લઈ દીધા તો અહીંયા મળ્યા y⁻1/3 છેદમાં x⁻1/3. તો આને શું લખાશે તો કે dy upon dx is equal to minus y upon x આખાની ઘાત 1 ના છેદમાં. તો પહેલામાં પહેલું આપણે કામ કરી કે સ્પર્શકનો ઢાળ શોધી લઈએ. તો therefore સ્પર્શકનો ઢાળ બરાબર dy upon dx at 1 1. x અને y બંનેની જગ્યાએ એક મૂકવાના તો 1 ના છેદમાં 1 હોલ રેઝ ટુ 1/3 કેટલા મળ્યા -1. બાળકો સ્પર્શકના ઢાળ માટે બહુ જ ધ્યાન રાખવાનું બરાબર છે કારણ કે અભિલંબનો ઢાળ એના પરથી જ મળશે. તો સ્પર્શકનો ઢાળ મળી ગયો -1. હવે સ્પર્શકનું સમીકરણ ચાલો અહીંયા લખું છું. તો therefore 1 1 આગળના સ્પર્શકનું સમીકરણ
કયું આવશે તો કે y minus 1 ઢાળ minus x minus 1 બસ પતવા આવ્યો તો therefore y minus 1 minus અંદર plus 1 બધી ટર્મ આ બાજુ તો x પ્લસ થશે y તો પ્લસ છે જ આજે પછીનો એક છે એ આ બાજુ તો -1 થઈ ગયા માઈનસ તો x plus y minus 2 equal to કોનું સમીકરણ મળ્યું સ્પર્શકનું સમીકરણ હવે વાત આવી અભિલંબ સ્પર્શકનો ઢળ આપણી જોડે છે -1 તો અભિલંબનો ઢળ વિરુદ્ધ અને વ્યસ્ત તો હવે અભિલંબનો ઢળ શું આવશે વિરુદ્ધ એટલે પ્લસ અને વ્યસ્ત તો 1 તો therefore 1 1 આગળના અભિલંબનું સમીકરણ 1 1 આગળના અભિલંબનું સમીકરણ કયું છે તો કે y -1 ઢળ અહીંયા 1 છે x -1 તો y -1 is equal to x -1 જો બંને બાજુ -1 કેન્સલ y ગયા સમ તો અહીંયા મળી ગયા x - y બરાબર 0 કોનું સમીકરણ મળ્યું અભિલંબનું સમીકરણ ઓકે અહીંયા આગળ ઉદાહરણ 19 પણ આપણું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે ચાલો બાળકો આગળ વાત કરીએ છીએ ઉદાહરણ નંબર 20 વચ્ચે એક ઉદાહરણ આપણું બાકી છે બરાબર છે વચ્ચે એક ઉદાહરણ આપણે બાકી રાખ્યું છે ઉદાહરણ 20 ની રકમ x બરાબર a sin cube t x is equal to a sin cube t અને y is equal to a cos cube t જો x બરાબર a sin cube t y બરાબર a cos cube t બરાબર છે પ્રચલ સમીકરણ છે તમે જાણો છો તો આ પ્રચલ સમીકરણ વાળા વક્રના t બરાબર પાઈ બાય બરાબર છે t બરાબર કેટલા આપેલા છે પાઈ બાય 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ શોધવાનું t બરાબર પાઈ બાય 2 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ મેળવો ઝડપથી બાળકો બહુ જ સહેલો છે બરાબર છે આ ટાઈપનો દાખલો આપણે આગળ કર્યો એની અંદર આપણે ઢાળ શોધ્યો તો માત્ર ઢાળ શોધ્યો તો ઢાળ તો ઈઝી થઈ ગયો પહેલા dx અને dt શોધી લઈએ તો અહીં x બરાબર આપણી જોડે છે a sin cube therefore dx upon dt is equal to 3a sin square t sin t નું વિકલન પાછું થઈ જવાનું cos t આ જ રીતે y માટે વાત કરી લઈએ તથા y બરાબર a cos cube t તો dy upon dt શું મળશે તો a1 એવા cos ની 3 ઘાત નું વિકલન તો થશે 3 cos square t હજુ cos નું તો minus sin ચાલો આવું કંઈક આપણને મળી ગયું હવે dy by dx ની વાત કરી લઈએ તો therefore dy upon dx તો અંશમાં dy upon dt minus 3a cos square t into sin t ના છેદમાં dx upon dt 3a sin square t into cos t ચાલો અંશ અને છેદ જો કંઈક કેન્સલ થાય છે 3a કેન્સલ cos કેન્સલ એક વખત sin કેન્સલ તો મળ્યા માઈનસ cot બરાબર cot t મળી ગઈ હવે શું કરવાનું છે t બરાબર પાઈ બાય 2 આગળના સ્પર્શકનો ઢળ તો therefore t બરાબર પાઈ બાય 2
આગળના સ્પર્શકનો ઢાળ બરાબર શું લખે તો કે બરાબર થશે dy upon dx at t equal to pi by તો અહીંયા થશે minus cot pi by 2 બાળકો cot pi by 2 ની કિંમત tan pi by 2 થશે અવ્યાખ્યાયિત cot pi by 2 થવાના છે ચાલો બહુ સરસ ઢાળ અહીંયા મળી ગયો છે હવે ઢાળ તો મળી ગયો સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે તો બિંદુ જોઈશે તો t બરાબર pi by 2 તો x શું થાય અને y શું થાય એ લખવું પડે અહીં આગળ હવે t બરાબર pi by 2 તો x બરાબર a sin cube pi by 2 તથા y બરાબર a cos cube pi by ચલો sin pi by 2 ઓબ્વિયસ 1 થવાનું તો x બરાબર મળ્યા 1 અને y બરાબર cos pi by 2 એટલે 0 બિંદુ મળી ગયું 1 0 તો 1 0 આગળના સ્પર્શકનું સમીકરણ તો therefore 1 0 આગળના સ્પર્શકનું સમીકરણ સૂત્ર જાણો છો y y0 એટલે છે ઇઝ ઇક્વલ ટુ ઢાળ ઢાળ તો બહુ ફાઇન છે 0 x y 0 સાથે ગુણાય તો 0 તો સ્પર્શકનું સમીકરણ મળી ગયું આપણને y બરાબર 0 બરાબર છે એકંદરે બહુ જ સહેલો દાખલો ટોપિક પણ વધતા અને ઘટતા કરતા સહેલું છે ઢાળ એટલું આવડવું જોઈએ બિંદુ આવડે બરાબર છે બાકી એની અંદર રમ્યા કરવાનું છે ઓકે તો ખાસ ધ્યાન રાખજો લેક્ચર અહીંયા પૂરો કરું છું હોમવર્કના દાખલા ના આવડે તો કોલ કરી શકો છો ઓકે ચાલો